નલ સે જલ અને વડોદરાને પાણી પૂરું પાડવાની વાત વચ્ચે ખુદ પાલિકાની મુખ્ય કચેરી જ પાણીના ટેન્કરના ભરોસે શહેરના પૂર્વ દક્ષિણ વિસ્તાર સહિતના ભાગોમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે। એક તરફ સરકાર નલ સે જલ યોજના થકી છેવાડાના વિસ્તારોમાં પીવાનું પાણી મળતું હોવાની વિકાસની મોટી વાતો કરે છે, પરંતુ ભાષણો અને હકીકત વચ્ચે ઘણું અંતર જોવા મળી રહ્યું છે। સમગ્ર વડોદરામાં પીવાના પાણી આપતા ખુદ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં જ પાણીના ધાંધિયા જોવા મળી રહ્યા છે। અહીં ફાયર બ્રિગેડની ટેન્કરથી પાણી મંગાવવામાં આવી રહ્યા છે। વડોદરાના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન જ્યાંથી વડોદરાનો વહીવટ કરે છે તે જ પાલિકાની બિલ્ડિંગમાં પાણીનું ટેન્કર મંગાવી પાણી અપાય છે। 24 કલાક પાણી આપવા પાછળ કરોડો રૂપિયા ખર્ચવા પડે છે। પાણીના મીટરો મૂકવામાં ઇજારદારોને કમાણી થઈ, પરંતુ પ્રજાને પાણી માટે વલખા મારવા પડી ગયા છે। કોંગ્રેસના કાઉન્સિલર બાળુભાઈ સુર્વે આક્ષેપ સાથે જણાવ્યું હતું કે વર્ષો પહેલાં શહેરમાં પૂરતા પ્રેશરથી 2 ટાઈમ લોકોને પીવાનું પાણી મળતું હતું, જ્યારે હવે નાગરિકોને અડધો કલાક પણ માંડ પાણી મળે છે।